રેડિયો રાજકોટ અને આજે આપણી સાથે છે એક યુવાન જાબાઝ સૈનિક, એક એવા સૈનિક જેના વિશે વાત કરું. 2008ની વાત છે. જમશેદપુર ખાતે ભારે વરસાદ શરૂ હતો અને ઘણા બધા લોકો ફસાયા હતા. એવા કપરા સમયે આમ પણ જ્યારે દેશને મુશ્કેલી આવે ને એટલે એક જ નામ હંમેશા આગળ હોય છે અને એ છે ઇન્ડિયન આર્મી. અને ભારતીય સૈનિકો ત્યાં જાય છે. એક યુવાન જાબાઝ સૈનિક છે, એની સાથે માત્ર 2 સૈનિકો હોય છે. લગભગ 36 કલાક જેટલું આ ઓપરેશન ચાલે છે અને બહુ ગૌરવ સાથે આપણે કહેવાનું મન થાય કે 64 જેટલા નાગરિકોના જીવ બચી જાય છે. અને આ આખા કાર્ય માટે એમને ચીફ ઓફ આર્મીના સ્ટાફ એમના દ્વારા પ્રશંસા પત્રથી નવાજવામાં આવે છે. આ સૈનિક, આ કેપ્ટન 2005માં રેજિમેન્ટ ઓફ આર્ટિલરી તોપખાનામાં ક્લાસ 1 અધિકારી તરીકે જોડાયા હતા. એમનું પહેલું પોસ્ટિંગ અરુણાચલ પ્રદેશ હતું અને જે કપરામાં કપરો ઇલાકો કહેવાય એવા પીઓકે ઉપર પણ એમને ફરજ બજાવી છે. આ સૈનિકે, આ કેપ્ટને નિવૃત્તિ બાદ પણ પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું છે અને આમ પણ એક સૈનિક આજીવન પોતાનું જીવન દેશને સોંપી દેતો હોય છે. નિવૃત્તિ બાદ રક્ષા મંત્રાલયના પ્રકલ્પ એવા પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને તબીબી સહાય મળી રહે એવા હેતુથી એમને રાજકોટમાં એક મેડિકલ સેન્ટરની શરૂઆત કરી. અનેકવિધ જગ્યાએ એમના વક્તવ્યો હોય છે. રક્ષાના વિષય ઉપર ટીવી ચેનલ ઉપર અનેકવિધ જગ્યાએ તેઓના પેનલિસ્ટ તરીકે આપ જોઈ શકો છો. એવા એક સૈનિક, એક ભારત માતાનો દીકરો અને બહુ ગૌરવ સાથે આમંત્રિત કરવાનું મન થાય એવા કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે છે. સર, 89.6 FM રેડિયો રાજકોટમાં આપનું સ્વાગત છે. નમસ્કાર સર. જય હિન્દ અને નમસ્કાર આપને પણ આરજે પ્રિયાંક અને આપની થકી સાંભળી રહેલા રેડિયો રાજકોટ 89.6 FM ના દરેક દર્શકને આજના દિવસની શુભકામના અને જય હિન્દ. જય હિન્દ સાહેબ. આજે કારગિલ દિવસ છે. દરેક ભારતીયોના માટે એક ગૌરવનો દિવસ છે. તો આ દિવસે એક સૈનિક તરીકે, એક કેપ્ટન તરીકે આપની શું અનુભૂતિ છે સર? ખૂબ જ ગૌરવની લાગણી થઈ. એક સૈનિક તરીકે તો યસ, ડેફિનેટલી, ચોક્કસ. એક સૈન્ય અધિકારી તરીકે પણ, અને એના કરતા પણ વધારે આ આખી લડાઈના સાથોસાથ દરેક નાગરિકે પણ એ લડાઈને જીવી છે. સૈનિકો સાથે, સૈનિકોના પરિવારો સાથે, અને જે શહીદ થયા સૈનિકો, જેમણે વીરગતિ પ્રાપ્ત કરી, એમના પરિવારજનોને સાથે એમના સપોર્ટમાં, એમના સન્માનમાં આજે પણ દરેક નાગરિક જે રીતે ઉભો છે. એટલે દરેક ભારતવાસીને, ખાલી ભારતમાં વસતો હોય તેવો નહીં, ભારતની બહાર પણ જે ભારતીય મૂળના લોકો હોય એ દરેક વ્યક્તિને, અને મિલિટરી હિસ્ટ્રી ના કોઈ પણ સમજનાર વ્યક્તિને જે રીતે આ કારગિલ યુદ્ધ લડાણું અને જીતાણું એ વાત જાણી સમજીને ગૌરવ થાય. આપે વાત કરી જે રીતે કારગિલ યુદ્ધ જીતાણું, અને એ જાણ જ્યારે થઈ 26 જુલાઈ 1999, કારગિલ વિજય દિવસ, આ જ્યારે શબ્દ કાન ઉપર પડે છે ત્યારે સર આમ શું ફીલ થાય, આમ શું અનુભૂતિ, આમ અંદરથી આમ શું થાય? એમ ખૂબ રોમાંચિત થઈ જવાય. આપણે એમ કહીએ કે યસ, ધ ગૂઝ બમ્પ્સ, નો વી ગેટ ધેટ, વી ગેટ ધ ગૂઝ બમ્પ્સ, અને યસ, મિશ્ર લાગણીઓ થાય. જે શહીદ થયા છે તેમના માટે આપણી આંખ પણ ભીની થાય, અને જેવી વાતો આપણે સાંભળીએ એમના પરિવારની, કઈ રીતે કે કેટલાક લોકો ના લગ્ન અમુક દિવસોમાં હતા, કેટલાક લોકો લગ્ન કરીને અમુક મહિનામાં પહોંચ્યા હતા, કેટલાક લોકોના બલિદાન પછી ના 1 કે 2 મહિનામાં તેમના ઘરે પુત્ર કે પુત્રીનો જન્મ થયો હતો, કેટલાકના બીમાર હોય એવા, અશક્ત હોય તેવા મા બાપ હતા, એમનો એક સંતાન એમને છોડીને ગયું. યસ, ડેફિનેટલી એમના માટે આપણે વી ડુ ફીલ ફોર ધેમ. યસ. પણ યુદ્ધ જ્યારે થતું હોય છે ત્યારે યુદ્ધ પોતાની કિંમત આવી રીતે વસૂલ કરતું હોય છે. પણ ખૂબ જ રોમાંચિત આપણે ફીલ કરીએ. જે
વિષમ પરિસ્થિતિઓ હતી. હમ હમ દુશ્મન પણ બહુ વહેશી એવો દુશ્મન હતો. હમ. કેટલાક અમાનવીય કૃત્યો એમણે આપણા સૈનિકો સાથે કર્યા હતા. હા અને કેટલી બધી વિકટતાઓની વચ્ચે જે તે આપણે આ લડાઈને લડ્યા હમ અને જીત્યા. હમ 2 મહિનાથી ઓછાના સમયમાં આપણે જે રીતે લડાઈ લડવાનું શરૂ કર્યું, પ્રચંડ પરાક્રમ અને પરાક્રમની પણ પરાકાષ્ઠા પાર કરતા હોય તેવા અમાનવીય બહાદુરીના કામો દર્શાવતા આપણા સૈનિકોએ આપણા કારગિલ, આપણા કાશ્મીરની પહાડીઓની દરેક ચોટી પર તિરંગો જે ફરકાવ્યો છે, એ જાણીને એક ભારતીય તરીકે આપણે ખૂબ રોમાંચિત અનુભવ થાય. થાય જ સર. આ આખી અનુભૂતિ જ એવી છે કે તમે બોલો છો તો પણ અમને આમ ગુઝબમ્સ આવી રહ્યા છે. તો એ આખો માહોલ એક સૈન્ય અધિકારી તરીકે આમ કેટલી લાગણીઓ હશે અમે બધા જ સમજી શકીએ છીએ. સર આપે વાત કરી, ઘણા બધા એ યુદ્ધમાં જોડાયેલા હતા, અલગ અલગ પરિસ્થિતિઓની વાત કરી. તો આ આખું જ્યારે યુદ્ધ થતું હોય છે તો એના ઘણા બધા હીરોઝ રહેતા હોય છે. વિક્રમ બત્રા સરના પરાક્રમ લોકો સુધી પહોંચ્યા છે, મૂવી બન્યું છે, પણ એ સિવાય પણ અન્ય ઘણા એવા હીરોઝ હશે કે જેનું યોગદાન ઘણું બધું હશે આ યુદ્ધમાં. તો એવા કોઈ અનસંગ હીરોઝ ઓફ કારગિલ આપના નોલેજમાં, આપના જાણમાં હોય તો એવી કહાનીઓ આપણા શ્રોતાજન સુધી પહોંચાડશો. જી, આજે પ્રિયાંક આપે વાત કરી કેપ્ટન વિક્રમ બત્રા પરમવીર ચક્ર એમની. હા. એમની સાથોસાથ બીજા કેટલાય પરમવીર ચક્ર વિજેતાઓ પણ હતા. એમાંથી 2 પરમવીર ચક્ર વિજેતા તો એવા પણ છે કે જે આજે જીવિત છે. એ કેવું એટલા માટે જરૂરી છે કે બહાદુરીનું સર્વોચ્ચ પુરસ્કાર એ પરમવીર ચક્ર એ જવલ્લે જ મળતું હોય છે. એકદમ અદમ્ય સાહસ અને બહાદુરીનું જેમને નિરૂપણ કર્યું હોય એમને આ મળતું હોય છે. અને આ કરતા કરતા સામાન્યતઃ એમનો જીવ ગયો હોય. પણ 2 લોકો એવા છે જેમણે આવી બહાદુરી દાખવ્યા પછી પણ આજે જીવે છે, આપણા વચ્ચે છે. સુબેદાર મેજર ઓનરરી કેપ્ટન યોગેન્દ્ર યાદવ પરમવીર ચક્ર અને સાથોસાથ સુબેદાર સંજય કુમાર એ પણ પરમવીર ચક્ર આપણા સાથે છે. આપણે વાત કરી કે એવી કોઈ અનસંગ હીરોની, તો દરેક સૈનિક એ નાનું બલિદાન કે મોટું બલિદાન આપ્યું હોય હીરો. પણ એને આપણે એમ થાય કે તેમના વિશે જાણીને, તેમના સમજીને આપણને એમ થાય એના આપણે ખૂબ જોરદાર કામ કર્યું. તો એવા જ એક પરમવીર ચક્ર વિજેતા છે ત્યારે લેફ્ટનન્ટ પછી કેપ્ટન મનોજ કુમાર પાંડે. મનોજ કુમાર પાંડે 1/11 ગોરખા રાઇફલ્સ ના હતા. ગોરખા બટાલિયન માટે જ એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ જો એમ કહે કે મને મોતનો ડર નથી, તો યા તો એ જુઠ્ઠું બોલે છે, યા તો એ ગોરખા છે. તો એવી જ રીતે લડે છે મનોજ કુમાર પાંડે. ખાલુબાર અને એ બધી પહાડીઓ એક પછી એક બંકરોને બરબાદ કરતા આગળ વધે છે. દુશ્મનનો રોકેટ લોન્ચરનો ફાયર છે એનો સામનો કરે છે. એ કરતા તેમને પગમાં અને છાતીમાં ગોળી વાગે છે, તેમ છતાં અટકાતા. તેમના સૈનિકોનો એમ કહેવા છતાં કે આપ પાછળ જ જતા રહો, આપ થોડો આરામ કરી લો, તો પણ અટકાતા નથી. અને જ્યારે છેલ્લી ક્ષણ આવે, વીરગતિને ભેટવાનો સમય આવે અને એની સામે દુશ્મનને ખતમ કરવાની એક તક તેમને દેખાય, ત્યારે પોતાનો વિચાર કર્યા વગર સામી છાતીએ દુશ્મનના બંકર તરફ ધસી જાય છે, એને ખતમ કરે છે, બંકરને બરબાદ કરે છે. પણ એ કરતા એ છેલ્લી અમુક ગોળીઓ દુશ્મન ફોડી શક્યો, એ ગોળીઓનો બસ્ટ એમના કપાળ પર લાગે છે. ત્યાં જ એ વીરગતિને પ્રાપ્ત થાય છે. આ વિશે ઘણું ઓછું બોલાણું છે, ઘણું ઓછું કહેવાનું છે. અમુક જગ્યાએ ઘણી વાતો થઈ છે. લખનઉના હતા, મૃતદેહ જયારે લખનઉ ગયો અને તે દિવસે અને એ પછીના પણ ઘણા દિવસો સુધી લખનઉની ગલીમાં એ નારો હતો કે જબ તક સૂરજ ચાંદ રહેગા, મનોજ પાંડે તેરા નામ રહેગા. સર આપણે અદ્ભુત આખી વાત કરી કે કઈ રીતે એક વીર જ્યારે પોતાનો જીવ દેશને સમર્પિત કરે ત્યારે માત્ર પછી એને ભારતમાં જ દેખાતી હોય છે, બીજું કશું નથી દેખાતું. એને એના શરીરમાંથી વહેતું લહુ પણ એના માટે ગુણ બની જતું હોય છે. બસ દેશ માટે લડવું છે, દેશ માટે મરવું છે, એ જ લાગણી, એ મુખ્ય લાગણી બની જતી હોય છે. પણ સર આપણે વાત કરીએ એમ કે લખનઉની બજારમાં એ મૃતદેહ ગયો હતો. લગભગ 572 જેટલા જવાનો આ યુદ્ધમાં શહીદ થયા. દેશનો કોઈ પણ એવો ખૂણો બાકી નહીં હોય કે જ્યાં કોઈ એક જવાનનો શહીદ શવ ન ગયો હોય.
તો જ્યારે કોઈ એક સૈનિક શહીદ થાય છે, એટલી એની આજુબાજુ ઘણા બધા પરિવારજનો હોય છે, એમનો કુટુંબ હોય છે, તો જ્યારે કોઈ જવાન શહીદ થાય ત્યારે એ સૈન્યમાં શું માહોલ, શું મતલબ એ બધી અનુભૂતિઓ હોય છે, માહોલ હોય છે. તમારે જ્યારે કહેવાનું થાય, પરિવારને જણાવવાનું થાય કે હવે આપણી વચ્ચે નથી, શહીદ થયા છે, વીરગતિને પામ્યા છે, તમારા તરફની લાગણીઓ અને પરિવારના શું પ્રતિક્રિયાઓ હોય છે, એ જણાવશો આજના કારગિલ દિવસ નિમિત્તે? બહુ અઘરું હોય છે એ વાત કહેવી, અને આ કામ કારગિલ સમયે તો, કારણ કે એટલી મોટી સંખ્યામાં વીરગતિને પ્રાપ્ત થઈ રહ્યા હતા સૈનિકો, એટલે એ કામ આર્મી હેડક્વાર્ટર થી થતું હતું. પણ આપે એ સ્થિતિને એ સમયની ભાવનાનું પૂછ્યું છે, તો મારા પર્સનલ અનુભવ, મારા વ્યક્તિગત અનુભવથી આપને કહું તો, જમ્મુ કાશ્મીરમાં જ કોઈ એક ઓપરેશનમાં ભાગ લેતા હતા એવા એક યુવાન સૈનિક વીરગતિને પ્રાપ્ત થાય છે, અને એમનો મૃતદેહ અમે જ્યાં પોસ્ટેડ હતા ત્યાં આવે છે, અને અમારે એ મૃતદેહને તેના પૂરા મિલિટરી માન સન્માન સાથે એમના પૈતૃક ગામ લઈ જવાનો હતો. એમના પરિવારને એ અને એમનો સામાન સોંપવાનો હતો, અને મિલિટરી ઓનર્સ બધા આપતા એમની અંતિમ ક્રિયા સમયે પણ હાજર રહેવાનું હતું. તો એમ કહું કે કદાચ આ જીવનના સૌથી મુશ્કેલ કામમાંનું એક કામ હોય છે, જ્યારે એ ઘરનો દીકરો કે જે તેના માતા પિતાના ખોળામાં રમ્યો હોય, તેના ખોળામાં જ તેનું મૃત્યુનું માથું મૂકવું હોય, બહુ અઘરું કામ હોય છે. પણ અમે આ કર્યું. અમે જયારે ગયા હતા ત્યારે અમને સૌને આશ્ચર્ય થયો, પણ એમના પિતાજી ખૂબ જ જુસ્સામાં હતા, જરા પણ આંસુ નહોતા સારતા. એમની જ દીકરાની રેજિમેન્ટનું જ ટી શર્ટ પહેરીને, કે જેમાં એ રેજિમેન્ટનો ક્રેસ્ટ, એનો સિમ્બોલ, એનો લોગો હોય, એ પહેરીને એમણે સ્વીકાર કર્યું, મળ્યા, જે કઈ ધાર્મિક વિધિ કરવાની હતી એ કરી, અને સેજ આંખો થોડી ભીની થઈ, પણ એકદમ જેને એમણે વર્તન અને હતું. આટલી મોટી આપદા પણ એમના પરિવાર પર આવી પડી, તેમ છતાં એમણે ખૂબ એમ કહો કે રાષ્ટ્રભાવનાને હૃદયમાં રાખતા ખૂબ ગરિમાપૂર્ણ રીતે આખી સ્થિતિનો સામનો કર્યો. પણ ખૂબ અઘરું કામ હોય છે, અને એક વ્યક્તિ તો વીરગતિ પ્રાપ્ત કરીને જતો રહે છે, પણ એ પછી જે લોકો ખાલીપો અનુભવે એ જરા વધારે દુઃખદાયક હોતું હોય છે. ધન્ય છે માતા પિતાને સર કે જેણે પોતાનું એક સંતાન દેશને સમર્પિત કરી દીધું. એક જ્યારે મા બાપ એના સંતાનને યુવાન હોય અને આર્મીમાં મોકલે, અને પછી એવું બને કે કદાચ એ ભૂલી જાય કે મારું કોઈ સંતાન હતું, એ પછી સંતાન એ ભારત માતાનું સંતાન બની જતું હોય છે. એટલે ક્યારેય પણ કોઈ આર્મીનો જવાન નીકળે એટલે એને દિલથી સેલ્યુટ કરવાનું મન થાય કે નહીં, આ લોકો ત્યાં જીવે છે ને, આ લોકો ત્યાં ઊભા છે, એટલે આપણે અહીંયાથી આરામથી જીવી શકીએ છીએ, શ્વાસ લઈ શકીએ છીએ, અને આરામથી બધું મજા કરી શકીએ છીએ. એટલે સર ધન્ય છે આપને પણ, અને ધન્ય છે તમામ એ સૈનિકોને. 89.6 FM રેડિયો રાજકોટ સેલ્યુટ કરે છે. પૂરો દેશ જેટલા પણ લોકો છે એ તમામ વતી આ તમામ સૈનિકોને આજના દિવસે કહી શકાય એટલી જાજરી સન્માન છે, મહાન છે, અને ખૂબ ખૂબ સેલ્યુટ છે. સર આપ ઘણી જગ્યાએ યુવાનોની વચ્ચે કામ કરો છો, યુવાનો માટે વક્તવ્યો કરો છો, પ્રેરણાદાયી આપની અલગ અલગ સ્પીચ ઘણા પ્લેટફોર્મ ઉપર અવેલેબલ હોય છે. આજે જ્યારે આપ રેડિયો રાજકોટ સાથે વાત કરી રહ્યા છો, જે લોકો યુવાનો અત્યારે ખાસ જે સાંભળી રહ્યા છે એમના માટે આજના કારગિલ યુદ્ધ દિવસે આપ શું સંદેશો આપશો? આરજે પ્રિયાંક, આપે ખૂબ સરસ આ કાર્યક્રમ અને આ પ્રશ્નો અને વિચાર લઈને આપ આવ્યા, એ બદલ આપને અને રેડિયો રાજકોટ 89.6 FM ને ખૂબ ખૂબ અભિનંદન. અને આપના મારફતથી જો કોઈ સંદેશ આપવાનો થાય તો એ સંદેશ છે કે એ દેશ, એ સમુદાય, એ સમાજ જે પોતાનો ઇતિહાસ ભૂલવાની ભૂલ કરે, જે ઇતિહાસ ભૂલી જાય પોતાનો, તે ફરી પાછું એ ખરાબ ઇતિહાસને ભવિષ્યમાં જોવાનું ખરાબ નસીબ પોતાના માટે નોતરતો હોય છે. તો આજના દિવસે આ ઇતિહાસ છે. કારગિલ વિજય દિવસની 25મી સાલગીરા છે. 25 વર્ષ થઈ ગયા. એ લોકોને ઘરેથી લોકો વીરગતિને પ્રાપ્ત થયા હતા, એ લોકો પણ ઘણા આ દુઃખમાંથી બહાર નીકળી ગયા છે.
પણ આપણે સૌ દેશવાસીઓએ આ વાતને ભૂલવાની નથી. આ ઇતિહાસમાંથી બોધપાઠ લેવાનો છે. આજના દિવસે કારગિલ વિજયના દિવસે ખાલી આપણે એમને સન્માન કરીએ, સેલ્યુટ કરીએ એટલું નહીં, ફરી પાછું આ રીતે અથવા બીજી કોઈ રીતે ભારત માતાના દામન ઉપર દાગ લગાડવા માટે કોઈ પણ દુશ્મન પોતાની નજર ના ઊંચી કરે એનું ધ્યાન રાખવાનું છે. અને એ આ વિચાર જે છે, આ પ્રણ જે છે, આ પ્રણને પુનરાવર્તિત કરવાનો, વધારે ઘાટો કરવાનો અને એના માટે વધારે કટિબદ્ધ થવું એ આજના દિવસનો સંદેશો છે. આપના મારફતથી, આપના વાતથી જેટલા પણ યુવાનો અત્યારે સાંભળતા હશે ચોક્કસ પ્રેરિત થશે, ખૂબ પ્રેરિત થશે અને એમને માન થઈ આવશે એ તમામ વીરો ઉપર કે જેઓએ પોતાનું આખું જીવન દેશને સમર્પિત કરીને કારગિલ આખું જે યુદ્ધ થયું એમાં ભારત દેશને વિજય અપાવ્યો. આજનો દિવસ હંમેશા ભારતીય ઇતિહાસમાં સુવર્ણ છે, હતો છે અને રહેશે. અને જ્યાં સુધી આપ જેવા સૈનિકો, આપ જેવા કેપ્ટન અને તમામ જે લોકો દેશને સમર્પિત છે એવા સમાજમાં હશે, સમાજ માટે કામ કરતા રહેશે, ત્યાં સુધી અમારું માનવું છે સર કે આપણા દેશને ઊંની આંચ નથી આવવાની અને આગામી સમયમાં ભારત એ ફરીથી સોનાની ચીડિયા બનીને વિશ્વ ગુરુ તરીકે સ્થાપિત થશે એવી ભાવના સાથે 89.6 FM રેડિયો રાજકોટ વતી હું આપનો ખૂબ ખૂબ આભારી છું. આપે આજના દિવસે સમય કાઢીને, આમ તો એક સૈનિકનો બધો જ સમય દેશ માટે જ હોય છે, તો આપે અમારી સાથે ક્ષણો વિતાવી, એ બધા દિવસોને યાદ કર્યા અને આપના મનોભાવ અમારા સુધી પહોંચાડ્યા એ બદલ ઓન બિહાફ ઓફ 89.6 FM રેડિયો રાજકોટ આપનો ખૂબ ખૂબ આભાર સર. અને ફરીથી આપણે જલ્દીથી જ મળીએ અને સરસ દેશ માટે કંઈક કરીએ એવી ભાવના સાથે. જય હિન્દ સર. જય હિન્દ. અને રેડિયો રાજકોટ 89.6 FM ના દરેક લિસનર્સને પણ જય હિન્દ. ભારત માતા કી જય. ભારત માતા કે જય. આભાર સર, આભાર.